નમસ્કાર મિત્રો, અમો ટીમ સત્યસેના સમાચાર અને સત્વરાસેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આ રામકુભાઈ કરપડાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ખાણ ખનીજ લીજ કૌભાંડ કરી એક ખાણમાંથી 7 લાખ ટન કોલસા કઢાયો. 7 કોલસાની ગેરકાયદેસર ખાણ પર દરોડા. ખાણ માફિયાઓનું કેવું રાજકીય નેટવર્ક છે તેનો પર્દાફાશ લડવૈયા રામકુભાઈ કરપડાએ કર્યો. ખાણ ખનીજ સત્વરાસેના સોશિયલ વર્કર, સેવા શિસ્તના નિયમો અને જવાબદાર કચેરી કોણ? આઈએસ, જીએસ કે આઈપીએસ? મિત્રો, ખાણ ખનીજનું જે સંભાળે છે એ ખરેખર કોણ સંભાળે છે? કોને આદેશથી થાય? અને નથી થતું તો આ ત્રણેય શાખા કેમ કાંઈ બોલી નથી શકતી? આના ઉપરથી તમને ખબર પડી જાય કે રાજકીય નેટવર્ક કેવું જબરજસ્ત ગુંડાગીરી અને મવાલી ઉપર છે. સમજવા જેવું છે દોસ્તો. અમે અહીંયા જે વાતો કરી છે ને એ બધી કાયદેસર રીતે કરી છે. અને અમને આ જ્યારે ખાણ ખનીજનું ચાલુ કર્યું હતું, જ્યારે 2017માં, ત્યારે સ્થાનિકના અમુક ભ્રષ્ટ ખાણ ખનીજવાળાઓ તેમજ સરપંચો અને એના મળતિયાઓએ અમને ધમકી આપી હતી. એનો અમે રાબેતા મુજબ પત્ર લઈ. નમસ્કાર મિત્રો, જેવી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહે છે, પછી હેલ્મેટના કાયદાનું નિયમનું પાલન કરવાનું કહે છે, પણ રોડ રસ્તાના કાંઈ ઠેકાણા નહીં. આનો જવાબદાર કોણ? મિત્ર સાંભળો, છેલ્લા 10-10, 15-15 વર્ષથી અને ગુજરાતમાં 25-25 વર્ષથી સત્તામાં રહેલી સરકાર કોણ? તો ભારતીય જનતા પાર્ટી. અને હવે સાંભળો, આ લીજ કૌભાંડ કરી એક ખાણમાંથી 7 લાખ ટન કોલસો કાઢ્યો અને 7 કોલસાની ગેરકાયદેસર ખાણ પર દરોડા. ખાણ માફિયાઓનું કેવું રાજકીય નેટવર્ક છે તેનો પર્દાફાશ લડવૈયા રામકુભાઈ કરપડાએ કર્યો. ખાણ ખનીજ અને બરાબર સત્વરાસેના સોશિયલ વર્કર અને સેવા નિયમો, આઈએસ, જીએસ ને આઈપીએસ શાખા, યાની કે આ 3 શાખા શિક્ષિત દરજાની છે અને ભણેલ ગણેલ છે. અને આ બધા મોટા સાહેબો કહેવાય. આ મોટા સાહેબ ઉપર કાંઈ બોલાય નહીં એવું બધા કહેતા હોય. અમે ખાલી એમ કહીએ છીએ કે આમાં ભ્રષ્ટાચાર કોણ કરે છે? સરપંચ કરે છે, તલાટી મંત્રી કરે છે. આ 4 વિસ્તાર, સ્થાનિક વિસ્તાર, રામનગર, પછી શિરુવાડી, હર્ષદપુર, બરાબર, શક્તિનગર, શિરુવાડી, બરાબર, આ 4 વિસ્તારમાં જવાબદાર કોણ? સમજાય તો સમજો, નકર જય હિન્દ, જય ભારત. કોણ પાપીના, કયા પાપીઓના પાપ ભરાય છે ગેરકાનૂની ખોદકામથી? સ્થાનિક વિસ્તાર, રામનગર, હર્ષદપુર, પછી શક્તિનગર, શિરુવાડી, પછી ધરમપુર, આ 4 વિસ્તારમાં ગેરકાનૂની ખોદકામ થાય છે છેલ્લા 2016-17થી. અને અમારી લેખિત અરજી દીધેલી છે. 2020 દરમિયાન ભાંભોળાની ધારમાં 4 જણાના લોકો ડૂબી ગયા હોય. અમે સ્થાનિક પોલીસ વિભાગમાં તેમજ કચેરીઓમાં જાણ કરેલી હોય અને અમારી ખાણ ખનીજની અરજીઓ ચાલુ હોય, છતાંય આ લોકો તંત્ર અને બેદરકારી, લાપરવાહીના કારણે 4 જણાનું મૃત્યુ પામેલા છે. આ 4 જણા લોકોને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો એનો અમને જવાબ સરખો મળ્યો નથી. અને એ 4 જણાના વાલીઓએ અમને પત્રમાં છેલ્લે એમ કીધેલું હોય કે અમારે આગળ વધવું નથી. મિત્ર, આ ગેરકાયદેસર ખોદકામના કારણે તમારા બાળકો કે તમારા પરિવારના લોકો જ્યારે ડૂબીને ગુજરશે ને ત્યારે તમને સમજાશે કે આ ભાઈ, યાની કે સત્યસેના સમાચાર અને સત્વરાસેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સોશિયલ વર્કર રાઇટર ગોવિંદી ગણજારિયાની વાત કેટલી સાચી હતી. બરાબર, અમારે કોઈ મોટી વાતો કરવામાં અમને રસ નથી, પણ જે ખોટું થાય છે, ગલત થાય છે, અહીંયા અમે અવાજ ઉઠાવેલો છે. બરાબર, અને 2012થી કરી અને 2025 દરમિયાન સુધી અમે સતત